આજે મેં સૌથી પહેલો વોટ એક્ઝેક્ટ 7 વાગે મતદાન માટે આવ્યો હતો અને નાખ્યો છે. અને સૌને અપીલ કરું છું કે મતદાન કરવું અવશ્ય છે. મતદાન કરવું આપણે ફરજિયાત ગણીએ અને મતદાન કરવાથી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આપણું યોગદાન આપવાનું હોય છે. અને એના માટે આપ સૌ મત કરો એવું મારું આજે તમને વિનંતી છે. સાથે સાથે મને પૂરી આશા છે અને શ્રદ્ધા છે કે આજે જે મતદાન થશે એ મતદાન થકી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી એક વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થશે. અને આરૂઢ થયા બાદ જે ભારત દેશની પ્રગતિ છે એ વધુ ને વધુ આગળ વધશે અને ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. સાહેબ, હીટ વેવની શક્યતા છે, પ્રજાને શું સંદેશ આપશો? મેં ગઈકાલે જ કહ્યું છે કે ગરમી છે એટલે સવારના સમયે જેટલું બને એટલું મતદાન કરજો. પણ તમે બધાય જાણો છો કે ભર ગરમીમાં બપોરે 12 વાગે પણ 2 વાગે પણ અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. એટલે અમે ગરમીને ભૂલી ગયા છે. ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં આપણને ગરમી ભૂલી અને આપણું પૂરેપૂરું મતદાન થાય એ ખૂબ જરૂરી બાબત છે. અને બધા મતદાન અવશ્ય કરે એવી વિનંતી કરું. સર્વે જણને જય મહારાજ. નારાયણ 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 કરીને બધા સર્વે ખૂબ સવારના પોરમાં નીકળીને વોટ આપો અને મોદી સાહેબને આપણે એમને કમળ એમાં મૂકીએ એવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ.